નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઘોર કળયુગની અંદર માં મોગલનો સાક્ષાત ચમત્કાર સામે આવે છે। આપણા દેશની ધરતીને પવિત્ર માનવામાં આવે છે। જે ઠેર ઠેર દેવી દેવતાઓનું મંદિર આવેલા છે। ભક્તો પણ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે। એમાં ખાસ કરીને વાત કરીશું તો આ ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે અને માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને માં મોગલ પણ કોઈ વ્યક્તિને દુઃખી જોઈ શકતા નથી। એવામાં ગુજરાતના એક ગામમાં માં મોગલે સપનામાં નહીં પરંતુ સાક્ષાત દર્શન આપ્યા છે। તો ચાલો જાણીએ આ ગામ વિશે। તો મિત્રો, રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામમાં જે મોગલે સાક્ષાત પરચો બતાવ્યો છે અને જેનું નામ આંબાવાડી માં મોગલ અહીં આંબાના ઝાડ પરથી જાણવા મળ્યું છે। તે અનુસાર આ ગામના ઘણા લોકો એવા હતા કે જીવનમાં માં મોગલને માનતા નહોતા, પરંતુ આ ગામના બધા જ લોકોએ માં મોગલનો પરચો જોતાની સાથે જ સૌ કોઈ લોકો માં મોગલને માનવા લાગ્યા હતા। માં મોગલ તો 18 વરણની માતા છે। તે પોતાના ભક્તોને વાળ પણ વાંકો થવા દેતી નથી। એવામાં આપ સૌએ આ માં મોગલનું ગીત સાંભળ્યું જ હશે, જે સાગરદાન ગઢવી નામના કલાકારે ગાયું છે। એ ગીત જેથી મોઢા ફેરવે માનવી એ હાલ ખૂબ જ ફેમસ થઈ ગયેલું છે। એવામાં આ ગીત દ્વારા ફેમસ થયેલા એવા સાગરદાન ગઢવી કલાકારની માં મોગલે થાપો માર્યો હતો। આજે જ હાથમાંથી જાતે જ કંકુ ખરવા લાગ્યું હતું। ત્યારે સૌ કોઈએ માં મોગલે નો ચમત્કાર અહીં પરંતુ માં મોગલે પરચો બતાવ્યો છે એવું માનવા લાગ્યા હતા। જાણવા મળ્યું છે કે માં મોગલની મૂર્તિ ભારે વજનવાળી હોવાના કારણે કોઈ લોકો ઉપાડી શક્યા ન હોતા। એવામાં જ નાની વયના આહિર યુવતીને માત્ર જય માં મોગલ બોલવાથી એ મૂર્તિ ઊંચકી લીધી હતી અને આવી રીતે ચમત્કાર થયો હતો। એવામાં વર્ષાબેનની અંદરમાં મોગલ હાજરા હજુર છે તેવું સૌ કોઈ લોકોનું માનવામાં આવ્યું હતું। તો આ રીતે મિત્રો માં મોગલે રાજકોટની અંદર પરચો બતાવ્યો છે। તો આ તો આજનો વિડીયો।